સુરતના ઉધના વિસ્તારમાં રંગે હાથ મોબાઈલ ચોર ઝડપાઈ જતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને જાહેરમાં જ તેની બરાબરની ધોલાઈ કરી હતી। સુરતના ઉધના 3 રસ્તા પાસેથી કેટલાક લોકોએ એક મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો। મોબાઈલ ચોરીની ઘટનાને પગલે સ્થળ પર ભેગા થયેલા લોકોમાં આક્રોશ દેખાયો હતો અને લોકોએ આ મોબાઈલ ચોરને મેથી પાક આપ્યો હતો। આ દરમિયાન તેની પાસેથી 2 મોબાઈલ પણ મળી આવ્યા હતા। લોકોએ મેથી પાક આપતા આ મોબાઈલ ચોર પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને તેને પોતાનું નામ અરશદ હોવાનું જણાવ્યું હતું, જ્યારે તેના અન્ય 2 સાથીઓના નામ અને તેઓ પણ ભેસાન આવાસમાં જ રહેતા હોવાનું તેણે કબૂલ્યું હતું। આટલું જ નહીં, પણ તેની પાસેથી જે 2 મોબાઈલ મળી આવ્યા હતા તે પણ તેને રિક્ષામાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી। લોકોએ તેને જાહેર રસ્તા પર જ મેથી પાક આપી તેની જાણકારી પોલીસને આપી હતી, જો કે પોલીસે તાત્કાલિક જ તેના અટકાયતી પગલાં લીધા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।